ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચના નંદીલાવ રોડ ઉપર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું। સામાન્ય ચૂંટણી 1 થી 9 ખંડની યોજાનાર છે, જેમાં 1 થી 6 ખંડની ચૂંટણી બિનહરીફ છે, જ્યારે ખંડ 7 અને ખંડ 8 ની ચૂંટણી યોજાઈ હતી, જે માટે જિલ્લાના કુલ 308 મતદારો નોંધાયા હતા। ખંડ 7 માં 120 મતદારો અને ખંડ 8 માં 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। આજ રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વર્ગ 8 એટલે કે સંચાલક મંડળના માન્ય ઉમેદવાર તરીકે ની આજે ચૂંટણી થઈ રહી છે, ત્યારે બોર્ડ સભ્ય સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ સંચાલક મંડળની ચૂંટણી જતા હોય ત્યારે આજ રોજ 3 ઉમેદવારો આ ચૂંટણીમાં છે। એક જેવી પટેલ જયંતિભાઈ પટેલ સાહેબ, બીજા પ્રિયવર્ધનભાઈ કોડાટ અને ત્રીજા છે સૌરાષ્ટ્રમાંથી પરવળિયા સાહેબ। આમ 3 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે આજ રોજ આ ચૂંટણી ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલની અંદર કુલ 177 મત સંચાલક મંડળમાં આજે મત પડવાના છે, ત્યારે માન્ય ઉમેદવાર તરીકે ગુજરાત રાજ્ય સંચાલક મંડળમાંથી માન્ય જયંતિભાઈ પટેલ સાહેબને ટિકિટ આપવામાં આવી છે। અમારા જ વ્યક્તિ હતા, પરંતુ એ લોકોએ એમને ટિકિટ ન મળતા એમને બળવો કર્યો છે, પરંતુ આજ રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી થઈ રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના માન્ય ઉમેદવાર જયંતિભાઈ પટેલ કે જેવી પટેલ નામે ઓળખાય છે અને એમનો વિજય નિશ્ચિત છે એવું અમારું માનવું છે।